ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબિંગ કેસ મામલે કોંગ્રેસે આક્રમક મૂડમાં જોવા મળી હતી તો રાજકોટ કોંગ્રેસ દ્વારા શહેર પોલીસ કમિશનર પાસે ધરણાની મંજૂરી માટે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે વાટાઘાટો બાદ પોલીસ કમિશનરે કોંગ્રેસને શરતોને આધીન ધરણાની મંજૂરી આપી છે, જેને લઈને ગુરુવારે બહુમાળી ભવન ચોક ખાતે કોંગ્રેસના નેતાઓ ધરણા પર બેસશે। અને સાથે સાથે રાજકોટ શહેર કોંગ્રેસ અને વિરોધ પક્ષના એક અધિકાર મુજબ અમે ધરણાની મંજૂરી માટેની એમને કીધું કે અમે ધરણાની મંજૂરી માટે જ આજે આવ્યા છીએ। ઘણી વાદ અને વિવાદો પછી એમણે એમ કીધું કે ભાઈ જાહેરનામાના ભંગનો કોઈ પ્રશ્ન હશે તો અમારે જોવો પડશે। એની સામે અમે કીધું કે મુખ્યમંત્રીને જો જાહેરનામાનો ભંગ ન નડતો હોય અને 500 માણસો ભેગા કરીને ભાજપના પદાધિકારીઓ માસ્ક વગરના બેઠેલા જોયા પછી પણ તમે ન્યાય એક્શન લેતા નથી અને અમને જાહેરનામાનો ભંગ શીખવાડો છો। ત્યાર પછી એમણે અમને 1 દિવસની મંજૂરી આપી છે, એટલે આપવાની હા પાડી છે। અમે હમણાં જ એમને અહીંયા અરજી કરી અને મંજૂરી માગીએ છીએ। અમારી માગણી 3 દિવસની હતી, કમિશનરે 1 દિવસની હા પાડી છે અને એણે કોવિડ-19 અનુસંધાનમાં અમે પાલન કરીએ એવી અપેક્ષા વ્યક્ત કરી છે। ત્યારે અમે પણ એમને જણાવ્યું છે કે મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં જેમ કોવિડ-19ની દરકાર લેવાય છે એ પ્રકારથી અમે વધારે દરકાર લેશું, પણ જે અન્યાય કરતા વાત છે એ કોવિડના નામે ઉજાગર ન થવા દેવી। કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે અને એમાં પોલીસનો અને કલેક્ટરનો હર વખતે દુરુપયોગ કરી જો વિપક્ષની અમારી ભૂમિકાને આ લોકો ક્યાંય અવાજ દબાવવા માગશે તો એમાં અમારી લડત ચાલુ રહેશે અને એનો જડબે સલાક જવાબ દેવામાં આવશે।